આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાના જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ઝૂંપડપટ્ટીમાં જઈ પ્રજા સાથે સીધો સંવાદ કર્યો હતો અને ત્યારબાદ તેમની સાથે અલ્પાહાર કરી અને એક પારિવારિક વાતાવરણ ઊભો થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હવે જોઈએ મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિશેષ અહેવાલ। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના જન્મદિવસની મુન્દ્રા આમ આદમી પાર્ટી દ્વારા વિશેષ અનોખી ઉજવણી કરવામાં આવી હતી। જનસેવા અને સંગઠનના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો। ગઈકાલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના જન્મદિવસની પરંપરાગત રીતે રાજકીય રીતે ઉજવણી કરવામાં આવી હતી। એક અલગ અનોખી અને સમુદાય કેન્દ્રિત રીતે આ ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પાર્ટીના નેતાઓએ મુન્દ્રા ઝૂંપડપટ્ટી વિસ્તારની મુલાકાત લીધી હતી। ત્યાંના રહેવાસીઓ સાથે બેસીને અલ્પાહાર કર્યો હતો, સીધો સંવાદ કર્યો હતો। આ પહેલ આમ આદમી પાર્ટીના આમ આદમીના સિદ્ધાંત અને કામની રાજનીતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે। ઉજવણીમાં પ્રદેશના નેતા સંજય બાપટ, લોકસભાના ઇન્ચાર્જ ગાંગજીભાઈ મહેશ્વરી, વિધાનસભાના પ્રભારી ગજેન્દ્રસિંહ જાડેજા, મુન્દ્રા શહેરના પ્રમુખ ભરતભાઈ ઘેડા, જિગ્નેશ રાવલ, મેહુલ ગોર, ગજુભા ઝાલા, વિપુલસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું એક મહત્વનું પાસું હરપાલસિંહ ઝાલાનું આમ આદમી પાર્ટીમાં ઔપચારિક રીતે જે જોડાણ થયું તેને વધારવા માટેનો એક પ્રયાસ હતો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહી અને ગોપાલ ઇટાલિયાને ખૂબ ખૂબ પોતાના જન્મદિવસ નિમિત્તે અભિનંદન આપવામાં આવ્યા હતા અને વિશેષ ખાસ કરીને વધુને વધુ તેઓ સેવા કરે અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં સંગઠન મજબૂત બને તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો, એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા સંજય બાપટે જણાવ્યું હતું।